હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? તો મજામાં જ છો તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો કાંઈ નહીં, જો રેડી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું. કેવી તૈયાર છું કમેન્ટ કરજો. અને જો હા કહેવાનું ભૂલાઈ ગયું કે છે ને કન્ટિન્યુ બ્લોગ પૂરો જોઈ જાઓ આખો, કેમ કે આજ જવાનું છે. ક્યાં જવાનું છે ખબર છે તમને? ખબર નહીં ખબર, કેમ કે મને નથી ખબર ક્યાં જવાનું છે. તો કાંઈ નહીં, જાઉં રેડી મસ્ત મજાની તૈયાર થઈ જઈશું. અને હું છે ને ઊંઘતી ગઈ તો અમારા જીગો બોલાવા આવ્યો મને કે ગીતું હાલ ઊભી થાય કે આમ જાવું છે. તો મારા મમ્મીને બધા ક્યારના તૈયાર થતા હતા અને હું ઊંઘતી, મને નહોતી ખબર. તો પછી મારા મમ્મી કે હાલની ઊભી થાને કે હાલ નહીં કે આમ જાવું છે, પણ ક્યાં જવાનું છે એ કાંઈ નામ નથી પાડ્યું, મને નથી ખબર ક્યાં જવાનું છે. તો કાંઈ નહીં, તમે પૂરો વિડીયો જોઈ લેજો આખો, એટલે તમને ખબર પડી જાય ક્યાં જવાનું છે. અને હું જાઉં પછી મને ખબર પડે ક્યાં જવાનું. ઓકે, તો હાલો નીકળીએ. તો જો અહીંયા કેવું મસ્તીનું આવ્યો છે, અજમાન ઝાડવું છે. અજમો છે, આ ગુલાબનું ઝાડવું છે, અને અહીંયા જો આ તુલસીમાં છે મસ્ત વાસારું છે અજમાનનું બે. તો કાંઈ નહીં, હાલો આપણે સાઈ વાટે છે બધા. તો તમારે આવું છે? હાલો તો આવું તો બીજું તો હું આપણે બધા જાય, તમને ખબર પડે ક્યાં જઈએ. તો કાંઈ નહીં, હાલો જો વાટે ઊભા છે મસ્ત રેડી તૈયાર થઈ ગયું. તો નીકળીએ આપણે, હાલો નીચે ઊભા છે. તો કાંઈ નહીં, જો મસ્ત મજાના તૈયાર થઈને નીકળી જશે. અને ભાઈ ને મારા મમ્મીની જો આગળ છે. અને જો અમે છે ને પહેલાં જો અહીંયા રહેતા, આ પડી ગયું ને ત્યાં રહેતા અમે. હો જઈએ, આ પહેલાંની રૂમ છે અમારી. તો કાંઈ નહીં, હવે હાલો આયલા જઈએ. આગળ જઈને રિક્ષા બિક્ષા મળે તો બેસી, નકર હાલી. જો રિક્ષા મળી છે તો રિક્ષાવાળાને પૂછે છે અમારા ભાઈ. તો હાલો સારું રિક્ષા મળી જાય. રિક્ષા મળી હાલ જવું. જો બહુ ટ્રાફિક છે પણ. તો કાંઈ નહીં, જાય મેલોડીમાના મંદિરે આવી જશે દર્શન કરવા. તો મસ્ત મજાનું મેલડીમાનું મંદિર છે. અહીંયા મજા આવે એવું. તો અહીંયા મેલડીમાનો ફોટો છે. કાંઈ નહીં, આ છે નેરવાળા મેલડીમાં કહેવાય છે આને. જોઈ શકો છો તમે, આ નેરને કાંઠે બેઠેલા છે. કાંઈ નહીં, તમે બધા પણ દર્શન કરી લો મેલડીમાંના. અમે તો કરી લીધા. હું આ બીજી વાર અહીંયા આવી છું. મસ્ત મજાના મેલડીમાંના દર્શન કરી લીધા ને હવે જવાનું છે અમારા મામાની વાડી બાજુ. તો અમારે તો હાલો નીકળી. પાણીની તરે ફૂલ લાગી દીધો. હાલતા હાલતા પાણી પીવાનું. તો હવે મામાની વાડીએ જઈ, નાલીનું પાણી હોય કે ન હોય કોને ખબર, પી હોય તો ખરાબ પણ તોય પી ગઈ.
હાલે તો પીવું કે જવા દીધો નકર તો હું લઈ જ લે. કાંઈ નહીં, જો અમે લેવા આવવાના છે ને તો જો અહીંયા ઊભા અમને લેવા આવવાના છે ગાડી લઈને એટલે ઊભા છે ઈ. તો કાંઈ નહીં, જો ધરું લેવા આવી ગયો છે હવે જાય. મસ્ત મજાના અમારા મામાની વાડી અમે આવી ગયા છીએ અને જો અહીંયા સગડી ને એવું બધું છે અને આ રૂમ છે દવા છાંટવાના પેટ્રોલ ને એવું. તો કાંઈ નહીં, હજી વાડીમાં નથી ગયા, હજી આવ્યા જ છીએ. તો એ કે તમે પેલા રૂમ જોઈ આવો તો અમે રૂમમાં આવીશું. અને જો અહીંયા બધું સોળી ને એવું બધું છે અને જો દવા છાંટવાના પંપ પડ્યા છે. તો કાંઈ નહીં, જો મસ્ત રૂમ છે ને. તો કાંઈ નહીં, જો અમારા ભાઈ શર્માય તો એ ત્યાં ઊભા ન થાય તો જો એ પણ બેઠા. અને જો આ વાડી છે આમાં મકાઈ વાવેલી છે જુગની. ઓ બાપા રેલ નીકળી, જો દેખાય તમને? જો મને અત્યારે દેખાય નહીં, દેખાય છે? જો હું તમને બતાવું. વાહ, તો જો રેલ નીકળી છે. અને કાંઈ નહીં, જો તો આવી વાડી. તો કાંઈ નહીં, જો આવું બધું છે, ભીંડા વાવેલા છે નાના નાના. અને જો કેળું છે ને. અને જો આમાં મકાઈ વાવેલ છે, ઉગી નથી હજી. અને અહીં જો પોપ એવું છે, કાસું છે ને જો. તો કાંઈ નહીં, વાડી તો સારી છે. હજી એક વાડી છે ત્યાં પડકે છે તો ઘડી કરીને જાય. વાડી તો મસ્તીની છે. ઓ શું છે, કેળું છે, ભીંડા છે અને આમાં છે ને શીભડા અને મકાઈ વાવી છે. અને મારા મમ્મી જામ હાયલા જાય ત્યાં કાં ગળી જા. તો કાંઈ નહીં, જો મને તો છે હું આ મામાની વાડી આવી તો મને તો એવું લાગ્યું કે હું તો દેહમાં આવી ગઈ એમ. તો જો આવું હોય ને તો રહેવાની મજા આવે આપણને પાછી. તો જો મારા મમ્મી લીમડાનું દાંતણ ભાંગે છે, કેમ કે દાંતણ તો ના તો હોય ને કાંઈ. તો જો હું અહીંયા આવી ને તો મને તો એવું જ લાગ્યું કે હું દેહમાં આવી ગઈ. મસ્ત હે જો વાડી. જો એ આમ જતા આ રીંગણા, જો રીંગણા આવ્યા છે, એક જ રીંગણી પણ રીંગણા ઘણા આવ્યો. તો કાંઈ નહીં, બીજી વાડીએ જવાનું છે, હાલો ભાગી. ત્યાં છે મકાઈ ને એવું. તો જો એ મામી દેખાડી કે ભાઈ મને થોડીક જ જો મારે એક ભાત બધી તોડી લેશો પડી છે ખા થાહે હું બીજું કોઈ ખાય નહીં, ખાય એમ કોઈ ન ખાય. હું તો ગીતું ને કહું મેં તું ઓલું ઉતારશો મેં વિડિયા એમ જો ઈ મને પૂછે ઈ કે તું વિડીયો ઉતાર તો મેં આ કરી છે. તો કાંઈ નહીં, જો અમારે છે ને ભાગ રાખી લેવો એટલે કાંઈ ઉપાધિ નહીં, બરોબર ને. અને જો મારા મમ્મી જો કેમ અહીંયા છે મસ્ત મજાની કેળી. અને કેળીને કેળા આવી ગયા, જોવો તમે કાચા છે, પાકા નહીં. હો છે તો હાલો બીજું હું ભલે મારા મમ્મી ભાજી ખૂટે, આપણે કાંઈ ખૂટવી નથી. અને ઓલા બે જાયેલા જાય, દેખાય તમને? ઉભા રહો, એમની દેખાય. જો એ બીજી વાડીએ જાય છે હો, એટલે તો અમારે આગળ જવાનું જ છે. પહેલાં ભાજી તોડી લઈ પછી જાય. તો હાલો આપણે જઈ, એમ ન જાઉં, તમે આવો પછી જઈ. કાંઈ નહીં, જો મસ્ત મજાની આ વાડી જોઈ લીધી ને બીજી વાડીએ જવું છે. તો અમારે અહીં કામ કરાવીએ, હવે સાડી ન હોય ને ત્યારે એમ કરીશું. તો છે ને આ મારા મામાની છોકરી છે હો. મેં સુરતમાં પહેલી વાર જોઈ વાડી, બાકી સુરત આવીને પછી મેં વાડી જોઈ નથી.
મારા ભાઈ છે ને એ આગળ વી જશે અને મારા મમ્મી ભાજી ખૂટતા હતા તો મને એમ જ કીધું કે મારા મમ્મીને આવવાનું છે એમ તો મારા મમ્મીને વાટી દીધો કે તું જાય કે હું નહીં આવતી કે હું કાંઈ વાંધો નહીં તો હું જાઉં તો જો અમારે ભાઈ છે ને આટા મારે દેખાય છે જો મસ્ત મજાના આવી જશે એ બીજી વાડીએ અને અહીં જો મકાઈ છે મસ્તીની જો જોઈ શકો છો છે ને બાકી એક નંબર તો મકાઈ બકાઈ આપણે કંઈ લઈ જવાની છીએ નથી એમને તો જો આવી વાડી છે ને મસ્ત હો બાકી જો અહીં ફૂલ ઝાડ છે મસ્તીના નાના નાના અને જો આવી વાડી છે તો કાંઈ નહીં મજા આવે એવી છે તો હાલો આપણે આગળ જઈએ બીજું કરવું તો કાંઈ નહીં જો હરીઘો તોડવા જવાનું છે તો હરીઘો તોડી આવીએ જો લીમડો ને હું કાંઈ નહીં જાય એટલા દી તો ફરી જ છે નહીં તો થોડોક લઈ લેવું હમણાં નહીં તોડો પછી તોડી તો કાંઈ નહીં જો દિવસ મસ્તીનો હાથમી જો દિવસનું લોકેશન વાડીમાં એક નંબર હો બાકી કાંઈ ન ઘટે તો જાય બદામનું ઝાડવું કેવું છે મસ્તીનું બદામ છે આ રાવણો છે કે રાવણો ને બદામ બે ભેગું છે હો તો કાંઈ નહીં જો અમે છે ને જોવા આવ્યા હતા સરીગવાની સીંગું છે કે નહીં એમ તો છે પણ હુકાઈ ગયેલી છે તો જો મને કા મસરા કવડી જાય એન કર રહી જાય એન કરતા થોડોક થયો ને ભૂકાઈ જાય તો પાછું ફરી જ નથી અમારે તો બનાવો છે ફ્રીજ લઈ લો બીજું હું હવે એવું કંઈક કરવું પડશે ફ્રીજ લેવું તો પડશે જ ને દેહમાં છે બે શું કામ ના પણ બસ હાલ ફરી લો જો મેં તો ડોબા જે કે ધૂળ વાળો તો લીધો કાંઈ નહીં જો મને શેભુડી આપી દીધું અને જો અહીંયા છે એવડા એ મકાઈ બાફા મૂકી દીધી અમે આવ્યા ને તો એ કે મકાઈ બાફા મૂકી દે મોનિકાને કે તો બેને મકાઈ બાફા મૂકી દીધી જો અહીં મસ્તીનું ફૂલ ઝાડ છે અસલ નો જો કેવું છે તોડાય તો નહીં તો કાંઈ નહીં જો અમને તો કામ સીંધી દીધું તો કાંઈ વાંધો નહીં કે એ હિરખું મૂકજો એમ કહી દીધું છે તો હાલો આપણે ઢાંકી દઈએ બરાબર ને અને મામા પણ કંઈક રિપેરિંગનું કામ કરે છે એવું છે લાઇટનું તો કંઈ નહીં જો મકાઈ બફાઈ ગઈ છે અને એ લઈને ભાગ્યા છે તો હાલો મકાઈ ખાઈ લઈએ નહીં મસ્ત મજાના એ બે માં દીકરી મકાઈ ખાઈ છે મારા મમ્મી અહીંયા કાંઈ નહીં હાલો જો અહીંયા અંધારું થઈ ગયું છે તો હવે ઘરે જવું છે તો જો હજી તો એ કે મકાઈ લેતો જાવ તો જો પાછા કામે લગાડી દઈએ અંધારું થઈ ગયું અહીંયા તો જવું પડશે ને તો થોડીક તમારે રાખજો પછી અમારે નથી ખાવે એમ થોડું હાલે ઘરે લેતો જજો તમે તો કાંઈ નહીં જો એ કે મકાઈ લેતા જાઓ પાછા કે હજી ના પડી હો તોય બીજી તો તમે ક્યારે આવશો અમારી પાસે ક્યારેક આવશું ક્યારેક થાય આમ દેહમાં લીધું પછી કેમ ગામડે અમારે હમણાં દેહમાં જવું છે એટલે માટો મારવા જતા શું હા થોડોક ટાઈમ રોકાય છે પછી આવજો ઘરું લઈને આવજો બેન ભાવ આવજો બાજુ પણ આવજો કે કામે જવાનું કામે જઈશ તો કામે જઈશ તું રૂમ તમે રૂમ
હું તો ઘરે ને ઘરે જ હોય, ક્યાંય નથી જાતી. સબલામ ફરલે છે ને કાઈ નો થાય તારે. તો કાંઈ નહીં, જો હાલો. હા. થોડીક તમે લઈ જાઓ તો. અમારે રોજ અહીં ખાવી હોય ને એટલે બાકી ખાઈ લે. તો કાંઈ નહીં, જો હવે અમે જવાનું છે તો એ કે મકાઈ લેતા જાઓ, હાલો જઈ. અને હવે તમે બધા આવજો પાછા. હાલો તો જો મકાઈ કાઢી લીધી છે, હવે સબલામ ભરી લઈ છે, પછી જઈએ આપણે. તો જો અહીંયા અંધારું ખુલ્લું છે, ગાડી લેવાની કેવી છે. એમ તો જયસુખભાઈને ઘણી વાર કેવી ફોન કરે ને તો ગાડી લઈ લે, પછી ખડવા જાવ ને બ્લોગ ઉતારજો. બ્લોગ તો ઉતરે. હા એમ, એટલે ગાડીમાં કઈ જાતા જ નહીં, એમ તો કહું છું. તો કાંઈ નહીં, જો મકાઈ ભરી દીધી છે દીદીએ. તો હાલો હવે સાયું ઘરે, બરોબર ને? હાલ નીકળીએ. તો કાંઈ નહીં, જો એ મકાઈ ભરી દીધી છે. અને જો અંધારું થઈ ગયું છે, અંધારું મોઢા નહીં દેખાતું એના. જો વસંતબેન તમે મા દીકરી બે હાલો. એને આલે ઓલા ગોડા ફતો. બોલાવો મમ્મી. તો એ મામાની છોકરી ઊભી છે જો અહીંયા. તો હાલો તમે આવજો. હો આવજો વાડી. હો કાંઈ વાંધો નહીં, પાછા આવજો. રેગ્યુલર બ્લોગ સારો બને. કામ કાંઈ થઈ જાય એટલે સારો બ્લોગ બને. તો કાંઈ નહીં, હાલો જો મૂકવા આવે છે તો જાય હવે. આમાં 4 રૂપિયા આપ તો વસંતભાઈ મને કા. કેમ આપી મકાઈ? મકાઈ કેમ આપી? એ કાટો લેતા આવો, હું કાટો ને બધું નીચે આવી. તો કાંઈ નહીં, જો મામી મકાઈ વેચવા બી જશે. હવે આપણે નીકળીએ. અને બીજું દાણા વાળા દેશો અંધારું પડે એમ કરે ને, મોઢું ને આવતું એનું. 40 કિલો. તો જો મામી ને મામા બે જશે ખોલવા. કાઈ લેતો નહીં ખોલવા. કાઈ. હવે લઈ લેવાનું, એ વાપરણ કરી લેવાનું હોય. લઈ લ્યો. લઈ દેશે ઓલા. એને મારે તો પાછો દે બાપા. તો કઈ નહીં, જો ઈ બે વાતો કરે છે ગાડીઓ. અને હું અહીંયા અને જો મારા મમ્મી પણ આવી જાય. તો કાંઈ નહીં, બધા બહુ હાસવે હો. ભલે આમ મારા મમ્મીએ ભાઈ કરી માનેલા છે, પણ મારા મમ્મીને બધા બેન માને બધા ગાડી લઈને લઈ જાય, મૂકી જાય. તો કાંઈ નહીં, જો તો બધા અહીંયા ઊભા. હવે અમારે રિક્ષામાં જવાનું છે. તો કાંઈ નહીં, જોઈ બે ગાડીઓ લઈને અમને મૂકવા આવ્યા હતા. તો હવે કાંઈ નહીં, રિક્ષા મજા એટલે ઘરે જવાનું છે. જો તો કાંઈ નહીં, જો બધાને નોખું નોખું જવાનું છે. અને એ અહીંયા મૂકવા આવ્યા બસાયરા અમને. હજી તો ધરુભાઈ વાડીએ જશે એના મમ્મીને લેવા. આવજો. હવે તમે કેદી આવશો પાછા? હે તમે કેદી આવશો રૂમે? હજી તો વિચારે. તો આવો બધાય. તો કાંઈ નહીં, જો ઈ ભાગ્યા છે અને અમારે જવાનું છે રિક્ષામાં. તો અમે રિક્ષાની વાત કરી. હાલો રિક્ષા મળી વસ્તુ. તો કાંઈ નહીં, ઘરે પૂગી જશે મસ્ત મજામાં. અને બહુ મજા આવી, કેમ કે આ તો સરપ્રાઈઝ થઈ ગઈ મારા માટે. પણ મને નહોતી ખબર કે ત્યાં જવાનું છે એ વાડીએ. તો કાંઈ મજા આવી ગઈ. તો કાંઈ નહીં છે ને, અહીંયા આપણે બ્લોગ પૂરો કરવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.